માથે અને જો કપાસે ઉગવા હોતો મળે આમ નક્કી ન કે વરસાદમાં આવે ને એવું. અને વિજયભાઈ ના ખાતામાં તો આજ કઈક લેવાનો શું ગમે તે લઈ લો ને. હાલો ઠીક કેમ છો બધા મજામાં આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છે ને હાલતા બ્લોગ ચાલુ કર્યો છે. કેટલા વાગે? બપોરે 2 વાગે નહીં, બપોર 1:30 વાગે નરેશભાઈ આવેલા હશે ને. તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજ છે આપણે દશેરા. આજ બહુ આઝાદી બ્લોગ ચાલુ કર્યો છે એટલે એવું બધું છે. અને અત્યારે વરસાદ તો ને વાં જ પડી ગયો છે અને આપણે માંડવી હજી ઉપાડવાનું બાકી છે. નરેશભાઈ વાં આવેલા આવે છે તો આપણે જવાનું છે કારખાને અને દશેરા છે. હાલો બ્લોકમાં રહી ગયો કન્ટિન્યુ. તો ફેમિલી છે ને અમે અતુલભાઈની વાટે ઊભા છીએ અત્યારે. એ હા હાલ્યા છે નરેશભાઈ ઊભી રાખી ગાડી. અને આપણે તમને કપા અમારો બતાવી દો. આમ તો કે ખેડૂતની શું હાલત થાય જો આમ તો હાવ ટીંગાઈ રહ્યો છે તો. અને આ વરસાદને 2 વાર ઉતાર્યો છે અને ત્રીજી વાર ઉતારવાનો હતો ને ત્યાં વળે વરસાદ થઈ ગયો છે માથે. અને જો કપાસે ઉગવા હોતો મળે આમ નક્કી ન કે વરસાદમાં આવે ને આમ તો ટીંગાઈ ગયો છે જો. હે ને નુકસાની એટલે નુકસાની કે કેવું ન પડે. આમ તો કપા કેટલો નીચે ખરી ગયો તમને દેખાડું તો નીચે કેટલો ખરી ગયો છે એવું બધું છે. અને માંડવી કાઢવાનું બાકી છે ને આ શું છે એ હાટ કાઢતા નહીં સમજ્યા કે આ વરસાદ આવે ને ખોટી બગાડે એટલે એવું બધું છે. હજી આવેલા હશે ગાડીની જોડે હાલે છે. અને આ તમને પાણી બતાવી દઈ જો સામે કેટલું પાણી ભરાણું છે કે થોડુંક એવું ભરાણું છે. લે આ તો પાણી આડું વહી ગયું છે તો આપણે કરી નાખ્યું કેમેરા સાફ. અને અત્યારે તો માથે સાટા ચાલુ છે ઝરમરી. અમારા અતુલભાઈ વાં હાયલા હતા ક્યાંક હાયલા હતા ક્યાં ગયા ક્યાંક હાયલા હતો જોયેલા હવે એટલે આ તો પાછું થઈ ગયું આખું. જો આ પાણી અમારે આટલું ભરાણું છે અને અહીંયા આટલું ભરાણું છે. તો અહીંથી નકર છે ને એક બે કલાક બેહવું પડે એને બદલે પાણી નથી આવતું એટલે વરસાદ ઓછો હા ઓછો છે એવું બધું છે. અને અત્યારે વરે છે અત્યારે સાટા આ મોઢે રૂમાલ બાંધીને શું છે રાભાઈ તમારે? અને આજ પવન જ એવો છે ને આ 2 દિવસ પવન એ બહુ આવે છે. પવન બહુ આમ જો લીમડા તમે પાછો કેમેરો સાફ કરવો છે તો પાછો કેમેરો આપણે સાફ કરી લીધો છે. આ બીજી વાર કરી છે અને હાલ્યા છે. તો હાલો આજ આપણે દશેરા છે. આજ વહેલી રજા પડી જાય કારખાને ને એવું બધું છે. આજ તો પગાર નહીં થાય પણ ઉપર લેવો છે જા બેસી ગયા માથે. ચાલો જઈએ કારખાને. હાલો ફાઇનલી આપણે કારખાને આંબી ગયા છે. આ બધા અજયભાઈ ને આ બધા ઉભા રહી ગયા છે. હે આ શું છે એવું છે? ચાલો તો જાય ચાલો આપણે તો મિત્રોને હું વિડીયો છું વિજયભાઈ કારખાને. સોરી મારો બ્લોગ નથી આવતો વિજયભાઈ. તમે હે ને વિજયભાઈ બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો છે ને વિજયભાઈ આમ જો આ છે ને દશેરા છે ને તો એ ખેંચા ખેંચ કરીને મારે 4:30 રજા પડી ગઈ. હું રખડું છું ક્યારનો સમજો છો ને ભાઈ. આમ જો ને આમ જો આ તો અમારે આમ તો પહાડી માણસ જો હા આમ જો તમારે કઈ કેવું છે વિજયભાઈ? ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા 6 અને આપણે એવી આશા હતી કે દશેરા આપણે વહેલી રજા પડી જાય પણ એવું નથી. અમારા પરેશભાઈ આવ્યા છે મજામાં. કેમ આ બધું ધક્કો ખાતો? 4:30 વાગે રજા પડી ગઈ છે. મોજ કરી નાખી ના તમે બધા છે ને ખેમા વાળા કારીગર તો એટલે તો મિત્રો હે ને એને 6:30 ની પડે ગયા અમારે 6 વાગ્યા ને આજ દશેરા હતા ને એટલે કઈ વહેલા ન પડે અમે એની લાઈફ છે હતા પડી નહીં.
કેરા ગવા આજે રજા ન રહે કાલ ચાલુ છે આ બધી અંદર કાલ ગુરુવારે ચાલુ ખબર હતી બધાને ચાલુ છે લોકો એમ ને પગાર નું કઈ મેળ નથી એવો એમ આજે પણ કાલે બદલું કે મેળા પગાર 5 તારીખે તો ફાઇનલી મિત્રો ને અમે વિજયવાસી ગલ્લે અને આ તો વિજયભાઈ તો માવો પકડી લીધો આવી વિજયભાઈ મજામાં ને? માવો ખાય ફાકી બધા શું કાંઈ ન હોય સમજે મિત્રો ખાઈ છે ને અને આ વિજયભાઈ ના ખાતામાં તો આજ કંઈક લેવાનો શું ગમે તે લઈ લો ને લઈ લો ને હાલો લઈ લો હાલો ફાઇનલી મિત્રો આપણે એ આવ્યા છીએ આપણે ગલ્લે અને અમારા પરેશભાઈ હું લઈ બસ એ મારા ખાતામાં તમારું લેવાનું છે હા તો મિત્રો છે ને અત્યારે અમે અહીંયા સહી અત્યારે કોઈ છે નહીં અમે 3 છીએ અને અમારો જો વરસાદ તો ચાલુ ને ચાલુ એમ ને હરેશભાઈ શું કેવું તમારે મોલ કેટલોક બગાડ્યો છે બધા ખેડૂતોને બધાને બગાડને આપણે એવો શું વાંધો છે જગ્યા ઉપાડી નથી ને એમ ને બસ પણ આપણું પણ છે કે વચ્ચે આઈસી પાકું એમ ને તો ભાઈ મિત્ર એવું બધું છે ને આ મારા ખાતામાં લઈ છે ઓલું કાંક એવું બધું છે હાલો હવે જવાનું છે ઘેરે અત્યારે બધા એ ગયા છે 2 જણા તો હાલીને એ ગયા છે આપણે હવે અમારે નોખું પડવાનું છે હાલો લઈ જો મારા ખાતામાં લીધું છે ને શું લીધું છે રત્નામી વાહ ભાઈ વાહ હા હા થંબનેલ જ પાડવું છે ને યાર મારા ખાતામાં લીધું ફાઇનલી મિત્રો આપણે અત્યારે આંબી ગયા છે ઘેરે અને ઘેરે આંબીને જોઈએ તો લાઇટ ક્યાં અમે 2-3 દિવસ હસોડી છે જ નહીં આ તો પછી ઠીક છે એવું બધું છે અમારા અતુલ હા હેલા છે નરેશભાઈ અંદર ગયા અને આ ગાડી મેકવાની છે અંદર પછી કાંઈ મેકી નહીં આગળ મેકી દઉં અમારો જો અતુલભાઈ જો આવજો બાય બાય મિત્રો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે બારી એવા છે વરસાદ ચાલુ છે બહાર અને અત્યારે તો લાઇટ નથી વહી ગઈ છે અત્યારે ઘડીક આવે ઘડીક કાપે છે ને એવું બધું છે તો આપણે છે ને બહુ 2-3 દિવસ નહીં આપણે 2-3 દિવસે આપણે બ્લોગ ઉતારવાનો હતો એની જગ્યાએ 6 દિવસ આવે છે એટલે હવે બહુ છે ને ટાઈમ નથી મળતો ઉતારવાનો એટલે આવશે ખરા પણ શું છે આમાં દિવાળી મહિનો છે ને કારખાને જવું પડે એટલે કંઈ ટાઈમ મળે નહીં એવું બધું છે એટલે આપણે છે ને કોશિશ કરીશું બ્લોગ ઉતારવાનું એટલે પછી વેકેશન પડી જાય ને એટલે આપણે ડેલી આપણે ચાલુ કરવાનું છે એવું બધું છે તો હવે બ્લોગને કરી નાખીએ એન્ડ બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બાય બાય